જીન્સમાં પાલવ ક્યાંથી લાવશો? માના પાલવ વિશે સુંદર લખાણ. પૂરું વાંચશો તો હૃદય ભરાઈ જશે. આ લખાણ જેણે પણ લખ્યું બહુ જ સરસ, હૃદયને સ્પર્શી જાય તેવું છે, જે આપ મિત્રો સાથે શેર કરું છું. પૂરું વાંચીને મા વિશે એક સુંદર કોમેન્ટ અવશ્ય કરશો. જીન્સમાં પાલવ ક્યાંથી લાવશો? શાળામાં ગુરુજીએ કહ્યું કે માના પાલવ પર નિબંધ લખો, તો લખવાવાળા વિદ્યાર્થીએ માના પાલવ પર શું સરસ લખ્યું. પૂરું વાંચશો તો હૃદય ભરાઈ જશે. આદરણીય ગુરુજી, માનો પાલવ માને ગરિમામય છબી પ્રદાન કરવા માટે હતો. માનો પાલવ ચૂલા ઉપરથી ગરમ વાસણોને ઉતારવામાં કામ આવતો હતો. માનો પાલવ બાળકોના પરસેવા અને આંસુ લૂછવા, ગંદા કાન કે મોઢું સાફ કરવા માટે પણ પ્રયોગમાં લેવાતો. બાળકોને જમ્યા પછી માના પાલવથી મોઢું લૂછવાનો અનેરો આનંદ આવતો હતો. માનો પાલવ ક્યારેક આંખમાં કંઈ ખૂંચતું તો મા ગોળ ગૂંચણો બનાવી ફૂંક મારી ગરમ કરી આંખ પર લગાવતી, ત્યારે દુખાવો એની મેળે બંધ થઈ જતો. માના ખોળામાં સૂવાવાળા બાળકો માટે માનો ખોળો ગાદી અને માનો પાલવ ચાદરનું કામ કરી જતો. જ્યારે પણ કોઈ અજાણ્યું આંગંતુક ઘરે આવતું, ત્યારે તો બાળક માના પાલવની પાછળ સંતાવવા તેનો ઉપયોગ કરતો. તેવી જ રીતે બાળક જ્યારે શરમાઈ જાય ત્યારે પોતાનું મોઢું માના પાલવથી ઢાંકી દેતો. જ્યારે બાળકને બહાર જવું હોય ત્યારે માનો પાલવ પકડી લેતો અને તે પાલવ જ તેનો એક માર્ગદર્શક બની જતો. જ્યાં સુધી બાળક પોતાની માનો પાલવ પકડ્યો હોય ત્યાં સુધી આખું બ્રહ્માંડ તેની મુઠ્ઠીમાં હોય તેવો તેને આભાસ થતો. માનો પાલવ જ્યારે શિયાળાની ઋતુ હોય ત્યારે માતા પોતાના બાળકને ચારો કોરથી વીંટાળી ઠંડીથી બચાવવાના પ્રયત્ન કરતી, અને જ્યારે ખૂબ વરસાદ પડે તો માનો પાલવ છત્રી બની મોઢું ઢાંકવા કામ આવતું. માનો પાલવનો હાથ લૂછણિયા તરીકે પણ ઉપયોગ કરી લેવાતો. માનો પાલવ ઝાડ પરથી પડેલા જાંબુ અને સુગંધિત ફૂલોને ભેગા કરવા અને લાવવા ઉપયોગમાં લેવાતો. ક્યારેક અનાજ, દાન, પ્રસાદના સંકલન માટે માના પાલવ વપરાતો. માનો પાલવ ઘરમાં રાખેલ સામાન ઉપરથી ધૂળ સાફ કરવામાં પણ સહાયક થતો. ક્યારેક કોઈ વસ્તુ ખોવાઈ જાય તો માના પાલવને ગાંઠ બાંધી નિશ્ચિંત થઈ જતા કે જલ્દી મળી જશે, અને મળી પણ જતી. માના પાલવની ગાંઠ લગાવી એક હાલતી ચાલતી બેંક કે તિજોરી બની જતી, અને જો બાળકનું નસીબ જોર કરે તો ક્યારેક બેંકમાંથી થોડા પૈસા પણ મળી જતા. માનો પાલવ બીજું કાંઈ નહીં પણ એક જાદુઈ અનુભવ છે, જે આજની પેઢી તો નહીં જ સમજી શકે. હવે જીન્સ પહેરવાવાળી મોમ પાલવ લાવશે ક્યાંથી? સાડલા પહેરેલ માના પાલવનો આસ્વાદ આપવાવાળી દરેક માતાઓને સમર્પિત.